ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? આગળ આપણે પેપર નંબર 12 એટલે કે ભાષા વિજ્ઞાન, તેમાં વાક્યના પ્રયોગો વિશે અભ્યાસ કરેલો. તેમાં 2 વાક્યના પ્રયોગો, કર્મણી અંગ અને પ્રેરક અંગ, જે આપણા અભ્યાસક્રમમાં આવે છે, તેમના વિશે આપણે ભણ્યા, અભ્યાસ કર્યો અને મેં તમને વિડીયો મોકલેલો છે. ન સમજાય તો 2 વાર સાંભળી લેજો, અને તેમ છતાં પણ ન સમજાય તો ફરી મને પાછા કહેજો, બરાબર? હવે આવે છે કૃદંત અને તેમના પ્રકારો. એ તમને એવી રીતે પૂછાઈ શકે કે કૃદંત, એમના પ્રકારો, પ્રયોગ અને અર્થ સમજાવો. તમે લગભગ મારા ખ્યાલમાં આવે છે ત્યાં સુધી એ 10મા ધોરણમાં કૃદંતના પ્રકારો ભણી ગયા છો, બરાબર ને? આમ જોઈએ ને તો કૃદંત શબ્દ છે ને, એ એક સંસ્કૃત ભાષાનો અને એ વ્યાકરણિક પરિભાષાનો શબ્દ છે. સાવ સહજ અને સરળ ભાષામાં એને સમજવું હોય તો કૃત વત્તા અતઃ, કૃત વત્તા અતઃ કહેવામાં આવે છે. જેને કૃત પ્રત્યય આવે ને એને કૃદંત કહેવાય. અને એક એ પણ કહી શકાય કે કૃદંત એક વ્યાકરણિક ભાષાનો શબ્દ છે અને કૃદંત ક્રિયા સાથે જોડાયેલી બાબત છે. અને ક્યારેક એવું પણ બને છે કે ક્રિયા સાથે ન પણ જોડાયેલી હોય. સાવ તમારે વ્યાખ્યાયિક બાબતમાં લખવાનું થાય ત્યારે એટલું જ લખવાનું કે કૃદંત એક વ્યાકરણની ભાષાનો શબ્દ પ્રયોગ છે, અને એ ક્યારેક ક્રિયાની સાથે મોટા ભાગે હોય છે, પણ ન પણ હોઈ શકે. તો એ કઈ રીતે હોઈ શકે? તો કે વિશેષણમાં પણ કૃદંત હોઈ શકે અને વિશેષ્યમાં પણ કૃદંત વાપરી શકાય છે. આમાં જેમ આપણી દર્દપૂર નવલકથા છે ને, એમાં તમે તમારી રીતે કોઈ વસ્તુનો ઉમેરો કરી શકો, પણ વ્યાકરણિક બાબતમાં તમે કોઈ વધારાનો ઉમેરો કરી શકતા નથી. જેટલું પૂછાય છે, જેટલું માંગે છે એટલું જ લખવાનું છે. એટલે વ્યાકરણિક ભાષામાં કે વ્યાકરણિક કોઈ ટોપિકમાં તમારે કાંઈ વધારે ઉમેરો કરી શકવાનું નથી અથવા તો કરવાનું નથી. હવે બીજી બાબત આવે છે કે કૃદંતમાં પ્રત્યયનો ઉપયોગ થતો હોય છે. વાંચતું, વાંચ્યું, વાંચેલું, વાંચનાર, વાંચવું, વાંચીને, આ બધા છે એમના પ્રત્યયો છે. અને કૃદંતના પ્રકારો પણ આવે છે. એમાં 6 પ્રકાર છે. કે વાક્ય રચનામાં જ્યારે કૃદંત જે પ્રકારની કામગીરી બજાવે ને, તેને આધારે તેને પ્રકાર પાડવામાં આવે. કોઈ ભૂતકાળની ક્રિયાને દર્શાવતો હોય તો તેમને ભૂતકૃદંત કહેવાય. કોઈ ચાલુ ક્રિયા બતાવતું હોય તો તેમને વર્તમાન કૃદંત કહેવાય. એ રીતે જોઈએ આપણે કે વર્તમાન કૃદંત, ભૂત કૃદંત, ભવિષ્ય કૃદંત, હેત્વર્થ કૃદંત અથવા સામાન્ય કૃદંત, સંબંધક ભૂત કૃદંત, આ વિંધ્યર્થ કૃદંત. આટલા પ્રકારો એટલે કે 6 પ્રકારો પાડવામાં આવે છે કૃદંત. તેમાં આપણે જોઈએ વર્તમાન કૃદંત કોને કહેવામાં આવે છે, તેમનો પ્રત્યય શું છે? તો કે વર્તમાન કૃદંત છે ને, એનો પ્રત્યય ત છે, તે લિંગ ચિહ્ન સાથે પ્રયોજાય છે. વર્તમાન કૃદંત સામાન્ય રીતે ક્રિયાની કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવતા હોય ને. હું તમને ઉદાહરણ કહું કે તેઓ રાત્રે તો જમતા નથી, તો એ ચાલુ ક્રિયા બતાવી. ભાવના સૂતા સૂતા જ વાંચે છે, વાંચવાની ક્રિયા કરે છે, સૂતા સૂતા જ વાંચે છે, એટલે કે ચાલુ ક્રિયા બતાવી. ચિંતન નિયમિત કસરત કરતું, પછી એ વાંચતા હોય, વાંચતી હોય, વાંચતું હોય કે વાંચતા, આ વર્તમાન કોઈ પણ કાળની
ચાલુ અવસ્થા દર્શાવવામાં આવતી હોય તેમને વર્તમાન કૃદંત કહેવામાં આવે છે. બરાબર, તમારે આટલું જ લખવાનું છે, કાંઈ વધારે આવશે નહીં લખવાનું. સમજ પડે છે? કે તમારામાં કાંઈ વધારે લખવાનું નથી. કોઈ પણ કાળની ચાલુ અવસ્થા દર્શાવવામાં આવતી હોય ને તેને વર્તમાન કૃદંત કહેવાય. બરાબર, અને પ્રત્યય કયો છે વર્તમાન કૃદંતનો? તો કે ત. એટલે ઉદાહરણ મેં તમને આપ્યું કે ભાવના સૂતા સૂતા જ વાંચતી. ખાલી ટુકાણમાં તમારે કહેવું હોય તો તું ન આવતી, એ ચાલુ ક્રિયા થઈ. દોડતો ઘોડો, ખાલી એટલું જ તમે કરો છો. આ તો મેં તમને આખું વાક્ય લખાવ્યું હતું કે ભાવના સૂતા સૂતા વાંચે છે. પણ એવી જ રીતે તમારે વિશેષણ તરીકે કેવી રીતે ઉપયોગ થાય કૃદંતનો? તો કે દોડતો ઘોડો ત્યાં વિશેષણ તરીકે થયો, ક્રિયા વિશેષણ તરીકે પણ થાય છે અને વિશેષણ તરીકે પણ કૃદંતનો ઉપયોગ થતો હોય છે. બરાબર, સમજાણો? પહેલો કૃદંત તો કે વર્તમાન કૃદંત, તેમાં ચાલુ ક્રિયા, કોઈ પણ કાળની ચાલુ ક્રિયા બતાવવામાં આવતી હોય તો એમનો કૃદંત છે. અને એ પછી આવે છે ભૂત કૃદંત. ભૂત કૃદંત એટલે કે વીતેલો સમય. ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવવામાં આવતી હોય, ક્રિયાની કોઈ પણ કાળની પૂર્ણ અવસ્થા દર્શાવવામાં આવતી હોય તેમને ભૂત કૃદંત કહેવામાં આવે છે. રાંધ્યા ધાન રજડી પડ્યા. કોઈ ખાવાવાળું જ નહોતું, કોઈ જમવાવાળું જ નહોતું, કોઈ આરોગવાવાળું જ નહોતું, તો રાંધ્યા ધન રજડી પડ્યા. એક પૂર્ણ અવસ્થા થઈ ગઈ ક્રિયાની. વર્તમાનમાં શું હતું? ચાલી ક્રિયા બતાવવામાં આવતી. અને ભૂત કૃદંતમાં શું થયું? તો કે પૂર્ણ અવસ્થા થઈ ગઈ હોય એને ભૂત કૃદંત કહેવાય. બોલ્યા વેણ તીર સમાન છે. તમારા મોઢામાંથી નીકળી ગયેલા શબ્દો એ તીર સમાન છે. સૂતેલાને જગાડવો નહીં. કોઈ કશું બોલ્યા જ નહીં. આખી મીટિંગ પૂરી થઈ ગયા પછીની વાત છે, ક્યાંય તમે એ વાતની ચર્ચા કરો છો એટલે કહો છો કે એ સમય વીતી ગયો અને કોઈ કશું કાંઈ બોલ્યા જ નહીં. બરાબર, એટલે કે ભૂત કૃદંતમાં આ રીતે તમારે આવે છે કે કોઈ પણ ક્રિયાની પૂર્ણ અવસ્થા તમારે દર્શાવવાની થતી હોય છે. લખ્યા લેખ મિથ્યા જશે નહીં, એ પણ વાક્ય આવી શકે. વિશેષણ તરીકે અહીંયા ઉપયોગ થયો. બરાબર, કૃદંતનો. જો હું પાછળથી જે ઉદાહરણ તમને બોલું છું એ છે લખ્યા લેખ મિથ્યા થશે જ નહીં, તે લીધી વાત મૂકશે જ નહીં. અને ક્રિયાપદ તરીકે તો કે મેં આગળના જે તમને રમેશ મને બધી વાત કહી, વાત પૂરી થઈ ગઈ છે, ભૂતકાળ દર્શાવ્યો છે. ભાઈ જમવા ચાલ. રાધા બેઠા બેઠા થાકી ગઈ. મીના પથારીમાં પડી પડી વાંચે છે. એટલે ભૂત કૃદંતનો મોટા ભાગે ક્રિયા પૂર્ણ થઈ ગયા પછીની જે અવસ્થા હોય ત્યારે ભૂત કૃદંતનો ઉપયોગ થતો હોય છે. હવે આવે છે ત્રીજો કૃદંત, ભવિષ્ય કૃદંત. ક્રિયાની થનારી સ્થિતિને દર્શાવવામાં આવે અને નાર પ્રત્યે આવતો હોય. વાંચનારું, વાંચનારી, વાંચનાર અને વાંચનારું. ક્રિયાની સ્થિતિને દર્શાવવામાં આવતી હોય, થવાની જે ક્રિયા હોય ને ભવિષ્ય કહી શકાય, એને ભવિષ્ય કૃદંત કહી શકાય છે. તેમાં પ્રત્યય છે નાર. જ્યારે કોઈ પણ, ખાલી ઉદાહરણ તમને આપું છે, બોલનાર કોઈ છે જ નહીં. રાંધનારો માણસ મોડો આવ્યો તો રાંધનારો નાર શબ્દનો પ્રયોગ થયો. સભામાં કેટલાક વક્તાઓ બોલનાર હશે, તેમાં પણ નાર શબ્દનો પ્રયોગ થયો. બોલનાર તો તેમાં પણ નાર શબ્દનો પ્રયોગ થયો. એટલે આ રીતે
ક્રિયાની થનારી સ્થિતિને દર્શાવવામાં આવતી હોય ત્યારે ભવિષ્ય કૃદંત બને છે. બરાબર. સાવ સહજ અને સરળ ભાષામાં તમને હું કહું છું. ભવિષ્ય કૃદંતમાં તો કે નાર પ્રત્યય છે, ક્રિયાની થનારી સ્થિતિને દર્શાવવામાં આવતી હોય. તમને ખબર છે કે આપણા ગુજરાતી માં દેવાત પંડિત છે, લીરબાઈ છે, આ બધાએ ભવિષ્યવાણી ભાખીથી દોયડે દોયડે દીવડા થશે અને લોહીની નદીઓ વહેશે. આજથી હજારો વર્ષ બની ગયેલા આ આગમવાણી ભાખનારા વ્યક્તિઓ એ સમયે આજે જે બને છે ને ઘટનાઓ જોઈ છે, ચિત્ર સ્વરૂપે જોઈ છે. દીકરો પિતાનો નહીં થાય અને પિતા દીકરાના નહીં થાય, આવી સ્થિતિ સર્જાશે અને એ આજે સર્જાય છે. એટલે ભવિષ્યમાં થનારી કોઈ પણ ઘટનાને દર્શાવી હોય ત્યારે ભવિષ્ય કૃદંતનો ઉપયોગ થતો હોય છે, જેમાં પ્રત્યય છે, નાર છે. જો આ હું તમને સમજાવું છું ને, કોઈ પણ સ્પર્ધાત્મક એક્ઝામમાં પણ પૂછાય છે કૃદંતો. એમાં તમારે કંઈ સવિસ્તાર સમજાવવાની જરૂર નથી, પણ એમાં તો તમારે આ વાક્ય પૂછાતા હોય. રાંધનારો માણસ મોડો આવ્યો, તેમાં રાંધનારો છે, એમાં નીચે લાઇનિંગ હોય એ શબ્દ પ્રયોગની નીચે, અને પછી પૂછે તમને કે કયા કૃદંતનો ઉપયોગ થયો છે. બરાબર સમજાઈ ગયું. ત્રીજું ભવિષ્ય કૃદંત, પહેલું વર્તમાન કૃદંત, બીજું ભૂત કૃદંત અને ત્રીજું ભવિષ્ય કૃદંત. પછી આવે છે વિંધ્યર્થ અથવા સામાન્ય કૃદંત, કે સામાન્ય રીતે ક્રિયાની વિધિ એટલે કે કર્તવ્ય કે ફરજનો અર્થ બતાવવાનો હોય અથવા માત્ર ક્રિયા અથવા તો અર્થ દર્શાવાતું હોય ત્યારે વિધ્યર્થ કૃદંત કહેવામાં આવે છે. એમનો પ્રત્યય છે કરવો, કરવી અને કરવું. વ અને ન બે પ્રત્યય છે એમના. બરાબર. વ અને ન બે પ્રત્યય એમના બતાવવામાં આવે છે. મોટાભાગે આ વિદ્યાર્થી કૃદંત તમને એટલો બધો પૂછાતો નથી. વિંધ્યર્થમાં બે પ્રત્યય લાગે એ તમારે સ્પષ્ટતા કરવી જરૂરી રહે. ઉદાહરણ જોઈએ તો કરવાના કામોની યાદી મેં કરી લીધી છે. આ એમનું ઉદાહરણ થયું. કરવાના કામોની યાદી મેં કરી લીધી છે. જમવા માટે ઘણા માણસો આવીને બેઠા છે. મારે તને એક વાત કહેવી છે. જો વ અને ન વાંચનાર, વાંચવાની, વાંચવાના અને વાંચવાનું જેવા પ્રત્યયો લાગતા હોય ત્યારે પણ વિંધ્યર્થ કૃદંત લાગે છે, જેમને સામાન્ય કૃદંત તમે કહી શકો છો. બરાબર. એ પછીનું કૃદંત છે સંબંધક ભૂત કૃદંત. સંબંધ ધરાવતી આગળ ક્રિયા દર્શાવે અને સંબંધક ભૂત કૃદંતનો પ્રત્યય ઈ કે ઇન. સંબંધક ભૂત કૃદંતનો પ્રત્યય કયો છે? ઈ કે ઇન. વિશ્વા સ્કૂલમાં ચાલીને ગઈ. ઈ આવ્યો, ચાલીને ગઈ. તે એમની નજીક આવીને ઊભો રહ્યો. ઈ કે ઇન. ચૈતાલી જમીને સૂઈ ગઈ છે. એ થયો છે. બરાબર. એટલે સંબંધક ભૂત કૃદંતમાં ઈ કે ઇન પ્રત્યય આવતો હોય અને સંબંધ ધરાવતી આગળ ક્રિયા દર્શાવાતી હોય. પછી હેત્વર્થ કૃદંત, છઠ્ઠો કૃદંત, કે આ કૃદંત ક્રિયાનો ઉદ્દેશ કે હેતુ દર્શાવે છે, જેમને વિશેષણ તરીકે વપરાય છે. આમાં હેતુ કે ઉદ્દેશ દર્શાવાતો હોય અને એક વિશેષણ તરીકે હેત્વર્થનો ઉપયોગ થતો હોય. વિદ્યાર્થીઓ રમતો રમવા મેદાનમાં જાય છે. એક હેતુ દર્શાવ્યો છે અને એક વિશેષણ. હું જક્ષણી માતાના દર્શન કરવા આવી છું. ડોહો નાતમાં પૂછવા લાગ્યો. બરાબર. એટલે અહીંયા આપણે કૃદંતની સવિસ્તાર ચર્ચા કરી. તેમાં વર્તમાન કૃદંતના પ્રત્યય ત, ભૂત કૃદંતના પ્રત્યય કયા થાય છે?
તો કે વીતેલો સમય હોય અને એ વીતી ગયેલા સમયની પૂર્ણ અવસ્થા ત્યારે ન લ આવા પ્રત્યયનો ભૂતકૃદંતમાં ઉપયોગ થતો હોય છે. પછી ક્યારેક ઈ પણ એમાં આવે છે સંબંધક ભૂતકૃદંતમાં. પછી ભવિષ્ય કૃદંતમાં નાર શબ્દ પ્રયોગ અથવા તો પ્રત્યય થતો હોય છે. આમ અહીં આપણે કૃદંત વિશેની ચર્ચા કરી. એ પછી સંજ્ઞા, સર્વનામ અને વિશેષણ વિશે સવિસ્તાર જોશું. આ તમે 2 વાર વિડીયો સાંભળજો અને પછી જો તમને કાંઈ ન સમજાય એકાદા કૃદંતમાં કે બધા કૃદંતમાં કે એક આખા ટોપિકમાં તો ફરી પાછા કહેજો. બરાબર? સારું. તો હવે આપણે પાછા સંજ્ઞા વિશે, સર્વનામ વિશે અને ક્રિયા વિશેષણો વિશેની